નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલય વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે ભણવાનું છે તે પ્રકરણ 8મું ત્રિકોણમિતિના ઉપયોગો, જેનો આપણે બેઝિક ખ્યાલ મેળવીએ। ત્રિકોણમિતિનો પરિચય છે એમાં વ્યવહારના ઉદાહરણો આપણે જોઈએ તો તમારી સામે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે ધારો કે શાળાના વિદ્યાર્થીઓ કુતુબ મિનારની મુલાકાતે એક શિક્ષક તેને લઈ જાય છે, તો આ કુતુબ મિનાર છે। હવે જો કોઈ વિદ્યાર્થી ત્રિકોણની ટોચ તરફ, મિનારની ટોચ તરફ જુએ, એટલે કે વિદ્યાર્થી આ પોઈન્ટ આઉટ કર્યું છે ત્યાંથી ટોચ તરફ જોશે, તો અહીંયા ટોચ તરફ જોયું, તો અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યાર્થીથી મિનારા સુધી તમે આ રીતે દોરી શકો અને અહીંયાથી આ રીતે આ મિનારો છે, તો તમે જોઈ શકો છો કે અહીંયા કાટકોણ ત્રિકોણની રચના થઈ। એ જ રીતે ધારો કે તમને બીજું ઉદાહરણ આપ્યું છે કે એક છોકરી નદીના કિનારા પર બેસી અને તેના ઘરની અગાસીમાંથી, તો મિત્રો આ એનું ઘરની અગાસી છે, આ નદીનો કિનારો છે અને સામે મંદિર આવેલું છે, તો મંદિરના પગથિયા પર પડેલું કુંડું છે તેમાં નજર નાખી રહી છે। તો ફરી પાછું તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ રીતે કાટકોણ ત્રિકોણ થશે, આ છોકરીનું ઘર થશે, અહીંયાથી આ રીતે મંદિર અને ત્યાંથી કુંડું, તો કાટકોણ ત્રિકોણની રચના કઈ જગ્યાએ થશે, તો કે આ જગ્યાએ કાટકોણ ત્રિકોણ બનશે। કહેવાનો મતલબ એમ કે તમે કોઈ એક જગ્યાએ ઊભા રહી અને કોઈ પણ વસ્તુનું પરીક્ષણ કરતા હોવ, નિરીક્ષણ કરતા હોવ, તો તમને કાટકોણ ત્રિકોણ દેખાય, તો એનો ઉપયોગ આપણે લંબાઈ શોધવા માટે કરી શકીએ। તે કઈ રીતે કરી શકીએ તે આપણે જોવાનું છે। તો અહીંયા તમને એક કાટકોણ ત્રિકોણ આપેલો છે। આ કાટકોણ ત્રિકોણ છે જેમાં કાટખૂણો કયો છે તમે જોઈ શકો છો કે અહીંયા બી ખૂણો કાટખૂણો છે। હવે આ ખૂણો એ, ખૂણો બી કાટખૂણો અને ખૂણો સી, તો આપણે ખૂણો એ છે એને ધ્યાનમાં રાખી અને એ બી બાજુ છે એને કેવું હોય તો તમે શું કહી શકશો, તો કે એ બી બાજુ છે એને મારે ખૂણા એની સાપેક્ષમાં કેવું હોય, તો મિત્રો શું કહી શકાય, ખૂણો અહીંયા એ છે એટલે એ બી બાજુ એની પાસેની બાજુ થશે કારણ કે બાજુમાં છે, અને એ જ રીતે બીસી બાજુને મારે કેવું હોય તો બીસી બાજુ એ ખૂણા એની કેવી બાજુ થશે, સામેની બાજુ થશે। તો તમને ખૂણાને અનુલક્ષીને જ્યારે બાજુઓના માપ શોધવાના હોય ત્યારે તમે આ રીતે વિચારી શકો। તો ખાસ અગત્યની વાત કઈ, પાસેની બાજુ અને સામેની બાજુ કાટકોણ ત્રિકોણમાં બે ખૂણા કાટખૂણા સિવાયના આપેલા હોય તેને ધ્યાનમાં રાખી તમને આવડતું હોવું જોઈએ, અને જે સરળ છે તમને આવડશે ખરા। હવે આગળ જોઈએ, તમારી પાસે બે બાજુઓ આવી, એક પાસેની બાજુ એક સામેની બાજુ, તો અને ત્રીજું શું આવ્યું તો કે કર્ણ। આપણે અહીંયા જે સમજૂતી છે એમાં સી ખૂણાને ધ્યાનમાં રાખી અને બીસી છે એને પાસેની બાજુ કહેશું અને એ બી છે એને કઈ બાજુ કહેશું તો કે સામેની બાજુ કહેશું। જ્યારે બી ખૂણો છે એ શું છે, કાટખૂણો છે। ઉપરાંત એસી છે એ કર્ણ થઈ જશે। હવે ચાલો આપણે બે બાજુઓના ગુણોત્તરો લેવાના છે મિત્રો। તો બે બાજુના ગુણોત્તરો કઈ રીતે લઈ શકીએ, તો ખૂણા એની સામેની બાજુ, ખૂણા એની સામેની બાજુ એટલે કઈ થશે, તો કે ખૂણા એની સામેની બાજુ થશે બીસી, ખૂણા એની સામેની બાજુ કઈ થાય બીસી, અને ખૂણા એની પાસેની બાજુ છે એ કઈ થશે સી, જો આપણે એ ખૂણાને અનુલક્ષીને વાત કરતા હોઈએ તો।
તો પહેલું આવ્યું ખૂણા એની સામેની બાજુ અને આવ્યો છેદમાં કર્ણ. એ જ રીતે બીજું તમારે શું લેવાનું થશે તો કે પાસેની બાજુ અને છેદમાં કર્ણ. અત્યારે આપણે ખૂણો એ છે એ મગજમાંથી આ કાઢી નાખીએ. ખૂણા એની આપણે વાત નથી કરવી. તો માત્ર આપણે ગુણોત્તરો યાદ રાખીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ આવ્યો, બીજું પાસેની બાજુ છેદમાં કર્ણ આવ્યું, પછી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કર્ણના છેદમાં સામેની બાજુ, કર્ણના છેદમાં પાસેની બાજુ અને પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ 6 છે એ ત્રિકોણમિતીય ગુણોત્તરો થયા. સામેની બાજુ છેદમાં કર્ણ છે એને તમે સાઇન દ્વારા દર્શાવી શકો. જો પાસેની બાજુ છેદમાં કર્ણ આપણે લેવાનું થાય તો કોસાઇન કહેશું, જેને ટૂંકમાં કોસ કહેવાય. પછી ટેન્જેન્ટ છે એને બદલે આપણે ટેન ઉપયોગમાં લેશું. ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને કોસેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ અને કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અહીં મિત્રો આ જે નામ આપેલા છે એ નામ આપણે મોટા સ્વરૂપમાં આપેલા છે. આપણે ભણવામાં પહેલું જે સાઇન છે એને એસઆઈ એની છે, આપણે માત્ર એસઆઈ એન તરીકે લેશું સાઇન. પછી બીજું જે છે કોસાઇન છે એને માત્ર COS તરીકે લેશું. આ ટેન્જેન્ટ છે એને ટેન તરીકે લેશું. કોસેકેન્ટ છે એને બદલે કોસેક લેશું. સેકેન્ડ છે એને બદલે સેક લેશું અને કેન્જેન્ટ છે એને બદલે કોટ લેશું. તો મોટા આટલા નામ તમારે નથી રાખવાના યાદ. માત્ર તમારે કોટ એટલે શું થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, જેમ કે આ કોસેક તો કર્ણના છેદમાં સામેની બાજુ. એ રીતે આપણે લેવાનું થશે. હવે આનો ઉપયોગ થશે સ્વાધ્યાય 8.1માં જે આપણે જોઈએ. સ્વાધ્યાય 8.1 છે એનો પ્રથમ દાખલો છે કે ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટખૂણો છે. ABનું માપ તમને 24 સેમી આપી દીધું છે, BCનું માપ 7 સેમી આપી દીધું છે. તો નીચેના ગુણોત્તરના મૂલ્યો શોધો. જેમાં ગુણોત્તરો તમને કયા આપેલા છે તો કે સાઇન અને કોસે અને બીજું સાઇન C અને કોસ C શોધવાનું છે. જ્યારે તમને આ રીતે દાખલો કરવાનો કહે ત્યારે સૌ પ્રથમ તમારું કામ શું આવે? આકૃતિ દોરવાનું. તો અહીંયા તમે આકૃતિ દોરી નાખી. ત્રિકોણ ABC એમાં ખૂણો B કાટખૂણો કીધો છે એટલે ખૂણો B કાટખૂણો કરી લીધો અને AB 24 સેમી કીધા છે એટલે 24 સેમી લખ્યા. BC 7 સેમી કીધા એટલે 7 સેમી. હવે 6 ગુણોત્તર શોધવા માટે આપણે કર્ણની પણ જરૂર પડે, ત્રિકોણની ત્રણેય બાજુની જરૂર પડે. તો એ શોધવા માટે મિત્રો આપણે કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના પ્રમેયનો તમે ઉપયોગ કરી શકો. તો અહીંયા લખેલ છે કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, AC કર્ણ છે એટલે આ રીતે થશે. ACનો વર્ગ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો જે તમે જાણો જ છો. તો અહીંયા કિંમત એપ્લાય કરી. 24નો વર્ગ 576, બંનેનો સરવાળો કર્યો 625 અને 625 છે એ 25નો વર્ગ છે એટલે 25. તો કર્ણ તમને મળી ગયા 25. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરો હમણાં જ આપણે શીખ્યા, જેમાં સૌ પ્રથમ તમારે સાઇન A. તો સાઇન A એટલે યાદ કરો શું હતું? સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન A એટલે એ ખૂણાની સામેની બાજુ જોવાની મિત્રો. તો અહીંયા જુઓ જોઈએ, એ ખૂણાની સામેની બાજુ કઈ થશે? BC. અને કર્ણ તો કર્ણ AC જ રહેવાનો છે એટલે અહીંયા લખ્યું BCના છેદમાં AC. બંનેની કિંમત મૂકી દો એટલે આવશે 7ના છેદમાં 25 બરાબર. હવે એ જ રીતે તમારે કોસ A શોધવાનું છે. તો કોસ A એટલે તો કે એ ખૂણાની પાસેની બાજુ. એ ખૂણાની પાસેની બાજુ કેટલી થશે? 24 અને એને કહેવાય AB. એટલે અહીંયા આવ્યું AB છેદમાં કર્ણ એટલે AC. તો લખ્યું AC. બંનેના માપ લખી નાખ્યા 24ના છેદમાં 25. એ જ રીતે સાઇન C અને કોસ C. તો સાઇન C એટલે ખૂણા Cની સામેની બાજુ. તો ખૂણા Cની સામેની બાજુ કઈ થશે? તો AB. તો AB અને કર્ણ એટલે AC. એટલે અહીંયા લખ્યું છે ABના છેદમાં AC.
અને 24/25 માપ લખ નાખ્યા. અને હવે તમને સમજાયું હશે કોસ સી એટલે સીની પાસેની બાજુ, સીની પાસેની બાજુ કઈ થશે BC ના છેદમાં AC. તો અહીંયા પણ એ જ લખ્યું છે એટલે એ આવશે 7/25. તો મિત્રો જોયું, કાટખૂણા સિવાયની બે બાજુઓની સામેની બાજુ અને પાસેની બાજુ તમને ઓળખતા આવડી જાય, કારણ કે સરળ છે અને આ રીતે દાખલો થઈ શકે. એના પછી દાખલા નંબર 2 છે. એક આકૃતિ આપેલી છે જે અહીંયા તમે જોઈ શકો છો. આકૃતિમાં તમને ત્રિકોણ PQR, એમાં ખૂણો Q છે એ 90નો એટલે કે કાટખૂણો તમે જોઈ શકો છો. ઉપરાંત બે બાજુઓના માપ આપ્યા છે. PQ 12 સેમી અને કર્ણ છે PR 13 સેમી. તમે તરત કહેશો કે ટીચર સૌથી વહેલું QR શોધવું પડશે. અને QR શોધવા માટે અહીંયા લખ્યું જ છે કે ત્રિકોણ PQRમાં Q ખૂણો કાટખૂણો છે અને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે PQનો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર PR નો વર્ગ થાય. પણ જો તમે QRના વર્ગને કરતા કરો તો મિત્રો શું થશે, તો કે PRના વર્ગમાંથી PQને બાદ કરવાનો. એટલે અહીંયા સૂત્ર લખ્યું, પછી QRને કરતા કર્યા, એમાં કિંમતો મૂકી એટલે 25 મળ્યા. 5નો વર્ગ એટલે 5, 25નો વર્ગ એટલે 5. તો QR તમને 5 મળી ગયા. હવે ત્રણે બાજુના માપ છે તો તમારે પહેલાં 10P શોધવાનું. 10P એટલે યાદ કરો, Pની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો Pની સામેની બાજુ એટલે શું થાય QR, અને પાસેની બાજુ એટલે PQ. એટલે અહીંયા લખ્યું છે QRના છેદમાં PQ. માપ લખી નાખ્યું તો 5/12. એ જ રીતે કોટ R, કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો અહીંયા લખી નાખ્યું Rની પાસેની બાજુ થશે QR અને Rની સામેની બાજુ થશે PQ. તો અહીંયા લખ્યું છે, આ લખી નાખ્યું. હવે બંનેની બાદબાકી આપણે કરી નાખીએ. બંનેની બાદબાકી એટલે શું, તો કે 10P માઇનસ કોટ R તમને આપ્યું 5/12 -5/12. એટલે શું આવી જશે, 0 આવી જશે. તો આ રીતે થાય. આગળનું જોઈએ. તમને આપેલું છે દાખલો 3 કે જો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી કરો. તો ત્રિકોણ ABCમાં ખૂણો B આપણે 90નો ધારો કે લઈએ, ખૂણો B 90નો લઈએ, તો A કીધું છે એટલે એની આ BC છે એ સામેની બાજુ થશે અને આ કેવી બાજુ થશે, પાસેની બાજુ થશે. ખૂણા એની સામેની બાજુ કઈ થશે BC, પાસેની બાજુ કઈ થશે AB થશે. બરાબર. હવે સાઇન એટલે શું થાય મિત્રો, તો સાઇન એટલે તમને ખબર છે કે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે કે એની સામેની બાજુ કઈ આવી BC અને કર્ણ એટલે AC. એટલે અહીંયા લખ્યું છે BCના છેદમાં AC. સમજાણું? એટલે ગુણોત્તર તમને યાદ હશે તો દાખલા ખૂબ સરળ થશે. હવે કિંમત મૂકી દીધી 3/4 કારણ કે આપેલી જ છે. હવે AC આના બરાબર આપણે K લખી નાખીએ તો શું થશે મિત્રો, જુઓ અહીંયા આ રીતે ફેરફાર કર્યો છે. આ 3 અહીંયા જશે એટલે છેદમાં આવી ગયા, એટલે BCના છેદમાં 3 આવ્યા અને AC ઉપર ગુણાઈ ગયા એટલે ACના છેદમાં શું આવી ગયું, 4 બરાબર K ધારવાનો. એટલે BC બરાબર શું થાય, 3નો K સાથે ગુણાકાર એટલે 3K. AC બરાબર 4નો K સાથે ગુણાકાર એટલે 4K. એટલે AB અને BC અને AC તમને મળી ગયા. હવે ફરી પાછા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું. તો પાયથાગોરસનો પ્રમેય શું થાય, તો અહીંયા થશે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ. એટલે આ લખ્યું. તમને કિંમત મૂકવાની છે તો અહીંયા મૂકી કિંમત. તો ABનો વર્ગ બરાબર શું થશે, 16K માઇનસ 9Kનો વર્ગ એટલે 7K. 7નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળ 7K. તો તમને ત્રણેય બાજુઓ મળી ગઈ. હવે તમારે જે શોધવાનું છે એ cos A. cos A એટલે શું થશે મિત્રો, તો કે cos A એટલે cos Aની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ચાલો એની પાસેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC. તો આ લખાઈ ગયું, આ કિંમત મુકાઈ ગઈ, કે ઉડી જાય એટલે વર્ગમૂળ 7/3. એ જ રીતે tan A એટલે શું થશે, તો કે tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ
BC છેદમાં પાસેની બાજુ AB આ લખ્યું અને કિંમતો મૂકી કે ઉડી ગયા એટલે 3ના છેદમાં વર્ગમૂળ 7. તો આ રીતે દાખલા થાય જે 2 માર્કમાં તમને પૂછાઈ શકે. આવી જ રીતે દાખલા નંબર 4 આપેલા છે કે 15 કોટ A. દાખલો આગળ કર્યો એમ જ છે. એને અહીંયા એ આપ્યું છે એનો મતલબ શું, તમારે એને અનુલક્ષીને વાત કરવાની છે. તો એને અનુલક્ષીને BC છે એ સામેની બાજુ થશે અને AB કેવી થશે, પાસેની બાજુ. ઉપરાંત તમને 15 કોટ A બરાબર 8 આપ્યા છે એટલે કોટ એને કરતાં કરો તો 15 ક્યાં જતા રહેશે, છેદમાં. હવે આપણે કોટ એટલે લખ્યું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે ABના છેદમાં BC લખ્યું. આગળ દાખલો કર્યો તો એમ જ ABના છેદમાં BC બરાબર 8ના છેદમાં 15. તો એના બરાબર કે લખી લઈએ એટલે AB બરાબર શું થશે તો કે 8K અને BC બરાબર કેટલા મળશે, 15K. ફરી પાછા પાયથાગોરસનો પ્રમેય મૂક્યો, ACની કિંમત 17K મળ્યા. તેથી સાઇન A એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે BCના છેદમાં AC કિંમતો મૂકી. એ જ રીતે સેકેની કિંમતો મૂકી. તો બધા દાખલાઓ મિત્રો આ રીતે જ છે તમારે આ પ્રકરણમાં. આના પછી દાખલા નંબર 5 છે જે તમને હું હોમવર્કમાં આપું છું. એટલે એ આવો જ છે જે આ પ્રયત્ન કરશો. ખાસ 6 ગુણોત્તરો યાદ રાખશો એટલે સાવ સરળતાથી દાખલો કરી શકશો. 6થા દાખલામાં આપ્યું છે ખૂણા A અને B એવા લઘુ ગુણકો છે કે જેથી કોસ A બરાબર કોસ B તમને આપી દીધું ને તમારે ખૂણો A બરાબર ખૂણો B થાય એમ સાબિત કરવાનું છે. તો ધારો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, એમાં C ખૂણો કેવો છે, કાટખૂણો. શા માટે? કારણ કે A અને B બે લઘુકોણ આપ્યા છે એટલે C ખૂણાને શું લીધો આપણે, કાટખૂણો. એટલે આ રીતે લખ્યું ACB. હવે અહીંયા A ખૂણાની વાત કરી છે એટલે કોસ A તો એની પાસેની બાજુ કઈ થશે, AC અને સામેની બાજુ કઈ થશે, AB. અને કર્ણ થશે AB. એટલે કોસ A બરાબર આ ACના છેદમાં AB લખ્યું. કોસ B એટલે B ને ધ્યાનમાં રાખીને, તો B ને ધ્યાનમાં રાખીને BC છે એ પાસેની બાજુ થાય અને કર્ણ AB થાય. હવે કોસ A બરાબર કોસ B એવું તમને આપી દીધું છે. તેથી આ બંને મૂલ્યો ACના છેદમાં AB અને BCના છેદમાં AB બરાબર જ થાય. હવે બંનેના છેદમાં AB છે તો એ ઉડી જશે એટલે બચ્યું AC બરાબર BC. AC બરાબર BC બે બાજુઓના માપ સરખા હોય તો એના સામસામેના ખૂણા પણ સરખા હોય. તો કે અહીંયા શું થયું મિત્રો, AC બરાબર આ ACનું માપ જેટલું છે એટલું જ BCનું છે એટલે એના સામસામેના ખૂણા ACનો સામેનો ખૂણો B અને BCનો સામેનો ખૂણો A એ પણ કેવા થાય, સરખા થાય. એટલે આ રીતે તમે લખી શકો. તો 2 માર્કમાં આવો સાબિતીનો દાખલો પણ પૂછાઈ શકે. હવે એના પછી દાખલા નંબર જે 7, 8 છે એ હોમવર્કમાં છે અને 9 અને 10 છે સરકારશ્રીના આદેશ મુજબ કોર્સમાંથી સ્કીપ આઉટ કરી નાખ્યા છે. એના પછી દાખલા નંબર 11 છે જે અત્યારે આપણે કરીએ છીએ, જેમાં તમને આપેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ કારણ બતાવીને સમજાવો. જેમાંનું પહેલું છે કે tan એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય. આમાં મિત્રો તમારે શું કરવાનું, જુઓ tan એટલે શું થાય તો તમને ખબર છે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે 1 કરતાં મૂલ્ય ઓછું ક્યારે હોય તો કે જ્યારે પાસેની બાજુ છે જે છેદમાં હોય એનું મૂલ્ય છે એ મોટું હોય તો તમે ભાગાકાર કરો તો 1 કરતાં મૂલ્ય મોટું મળે. પણ જો છેદ છે એ નાનો હોય તો ભાગાકાર કરવાથી 1 કરતાં મૂલ્ય કેવું મળે, મોટું મળે. તમને હું સમજાવવા પ્રયત્ન કરું કે જેમ કે જુઓ તમને આમ આપી દીધું હોય કે 13ના છેદમાં 5. આનો તમે ભાગાકાર કરો તો તમે તરત કહો કે 5, 2, 10 પોઈન્ટ એટલે 1 કરતાં મોટું આવ્યું કારણ કે છેદ નાનો છે. પણ ઉલટું વિચારો કે 5ના છેદમાં 13 હોય તો 13નો ભાગાકાર 5 વડે કરો તો શું થશે, 0 પોઈન્ટ સમથિંગ થશે. એટલે જો છેદ મોટો હોય તો એનું મૂલ્ય 0 કરતાં કેવું હોય, નાનું. છેદ નાનો હોય તો 0 કરતાં મોટું હોય. તો તમને અહીંયા પૂછ્યું છે કે
1 કરતાં ઓછું છે, તો જો છેદ છે એનું મૂલ્ય મોટું હોય એટલે કે પાસેની બાજુ મોટી હોય તો એ મૂલ્ય મોટું થાય. તો અહીંયા તમને એવું ચોક્કસપણે આપણને આપેલું નથી, એટલે આ વિધાન કેવું થશે? અસત્ય થશે. અહીંયા તમને શું સમજાવ્યું છે કે ખૂણા એની સામેની બાજુ જો મોટી હોય પાસેની બાજુ તો tan એનું મૂલ્ય 1 કરતાં મોટું હોય. એટલે સામેની બાજુ જો મોટી હોય તો 1 કરતાં મૂલ્ય મોટું હોય, અને જો સામેની બાજુ નાની હોય એક પાસેની બાજુ કરતાં તો મૂલ્ય 1 કરતાં નાનું હોય. પણ એટલે મૂલ્ય tan એનું મૂલ્ય 1 કરતાં મોટું હોઈ શકે, નાનું હોઈ શકે. એ એનું કારણ થયું. પછી બીજું તમને આવું આપ્યું છે કે sec a બરાબર 12/5 સત્ય છે. તો તરત તમારે વિચારવાનું કે સેકનો મિનિંગ શું થશે મિત્રો? સેક એટલે આપણે ગુણોત્તરો પાકા કર્યા હતા, એમાં શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ ને પાસેની બાજુ વિશે તમે વિચારો જોઈએ તો પાસેની બાજુ હંમેશા નાની જ હોય, કારણ કે અંશ મોટો જ હોય. તો અહીંયા તમને આપેલું છે, શું આપેલું છે કે 12/5, જેમાં અંશ છે એ ચોક્કસપણે મોટો જ છે અને છેદ નાનો જ છે, એટલે એ વિધાન સત્ય થાય. તો અહીંયા તમને એ પણ આપી જ દીધું છે કે વિધાન સત્ય છે, કારણ કે cos એનું મૂલ્ય 1 થી નાનું હોય અને તેથી sec એનું 1 કરતાં મોટું હોય. અને મેં સમજાવ્યું એ રીતે પણ તમે સમજાવી શકો. એ રીતે એટલે શું કે sec બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ. તો આમાં કર્ણ એટલે 12 અને પાસેની બાજુ એટલે 5, મોટા જ છે, એટલે વિધાન કેવું છે? સત્ય. પછીનું ત્રીજું આપેલ છે કે ખૂણા એના કોસેકેન્ટ એટલે કે કોસેક છે એને સંક્ષિપ્તમાં કોસે લખાય. તો વિધાન કેવું થશે? અસત્ય. કારણ કે કોસેકાંટ છે એને કોસેક વડે દર્શાવાય, કોસ તરીકે દર્શાવાય નહીં. બરાબર. પછીનું છે વિધાન સત્ય છે કે નહીં એ કારણ આપીને એના પછીનું તો કોટ અને એ નો ગુણાકાર કોટે છે. તો એ તો તમે તરત જ કહેશો કે અસત્ય છે, કારણ કે કોટ અને એ શું છે? એનું મૂલ્ય છે, ટૂંકમાં એ કોઈ અર્થવાળું છે નહીં. એના પછીનું છેલ્લું 5મું આપેલું છે કે sin a બરાબર 4/3 શક્ય છે. તો આમાંય વિચારો જોઈએ કે sin એટલે શું થાય? તો કે સામેની બાજુને છેદમાં કર્ણ. તો કર્ણ છે એ મોટો હોવો જોઈએ, ટૂંકમાં છેદ કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. જ્યારે અહીંયા આપણને છેદ કેવો આપ્યો છે? નાનો આપ્યો છે. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. તો આ રીતે દાખલા થાય. અહીંયા ખૂબ વિગતે સમજાવવા માટે આટલું લખ્યું છે, તમે આ રીતે લખો, મેં સમજાવ્યું એમ તો પણ ચાલે. તો આ રીતે દાખલો અહીંયા થશે અને સ્વાધ્યાય આપણું 8.1 પૂર્ણ થાય. હવે આપણે હોમવર્ક જોઈએ. તો હોમવર્કમાં દાખલા છે 5, 7 અને 8. બાકીના તમામ દાખલા આપણે કરી લીધા. અને મિત્રો અહીંયા તમને એક વાત ધ્યાન દેવાની કે કઈ વાત ધ્યાન દેવાની કે જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો, કારણ કે તમને આગળના તમામ પ્રકરણના વિડીયો સરળતાથી મળી રહે. તો ચાલો ઘરમાં જ રહેજો, માસ્ક પહેરીને બહાર જજો અને કોઈને અડતા નહીં. એકબીજાથી વધારેમાં વધારે 6 ફૂટનું અંતર રાખવું. આભાર. જય શ્રી કૃષ્ણ. જય અંબે માં. આવજો.